નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ભીમડા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, અગાઉ આપણે BSM 3ના લેક્ચરો સ્ટાર્ટ કરેલા છે, જેમાં CC 303, CC 304 અને CC 305ના લેક્ચરો કન્ટિન્યુઅસલી ચાલુ છે. તો મિત્રો, આશા રાખું છું કે તમે એ બધા લેક્ચરો જોયા હશે અને તમને ખ્યાલ આવ્યો છે. મિત્રો, આજે આપણે જે લેક્ચર જોવાના છીએ એ છે હેલ્થ સાયકોલોજી, એટલે કે તંદુરસ્તી મનોવિજ્ઞાન. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે હેલ્થ સાયકોલોજી શું છે, એની વ્યાખ્યા શું છે, હેલ્થ સાયકોલોજીની કેમ જરૂરત પડે છે, એનું કાર્યક્ષેત્ર શું છે, એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. અને આપણે એમાં ક્વેશ્ચન 1, 2 આપી ચૂક્યા છીએ. આજે આપણે મિત્રો BSM 3 CC 304 યુનિટ 1નો ત્રીજો પ્રશ્ન જોઈશું. મિત્રો, આ ત્રીજો પ્રશ્ન પૂરો થાય એટલે યુનિટ પૂરો થઈ જશે. મિત્રો, આ જે 3 ક્વેશ્ચનો પૂછાશે, તમને જે મેં લેક્ચરો આપ્યા છે એમાંથી કોઈ બી 2 પ્રશ્નો યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાશે અને એમાંથી એક કમ્પલસરી લખવાનો રહેશે. તો મિત્રો, જો તમે એ લેક્ચરો ના જોયા હોય તો ફરીથી જોઈ લો, અને પરીક્ષાની દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વના છે. તો રિક્વેસ્ટ છે કે તમે ફરીથી એ જોઈ લો અને નોંધી લેજો, જેથી કરીને તમને એક્ઝામ વખતે મુશ્કેલી ઊભી ના થાય. તો મિત્રો, ચલો સ્ટાર્ટ કરીએ. હેલ્થ સાયકોલોજી BSM 3 CC 304 યુનિટ 1 ક્વેશ્ચન 3. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા એ જોઈ લઈએ. તો યુનિટ 1 છે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનનો પરિચય. ત્યાર પછી મિત્રો આપણે પ્રશ્ન 1 જોયો તો સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનની વ્યાખ્યા, એની સમજૂતી. એમાં આપણે વ્યાખ્યા જોઈ હતી, સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન એટલે શું છે. ત્યાર પછી સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનની વ્યાખ્યા, એનો પરિચય, એની વ્યાખ્યાઓ આપણે જોઈ હતી. ત્યાર પછી બીજો પ્રશ્ન આપણે જોયો તો આપણે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનની જરૂર શા માટે પડે છે, કેમ જરૂર હોય છે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનની. તેમાં આપણે 6 બહુ મહત્ત્વના મુદ્દાઓ હતા, એના વિશે આપણે ચર્ચા કરી હતી. મિત્રો, એક ખાસ એક સંભાવના છે કે આ પ્રશ્ન પૂછી શકાય છે એક્ઝામમાં, તો ખાસ એને જોઈ લેજો. મિત્રો, એમાં આ જે 6 મુદ્દાઓ છે પરીક્ષામાં બની શકે કે 6માંથી 6 પૂછી શકે છે, કારણ કે આ જે એક્ઝામ લેવાય છે એમાં ફક્ત એક જ પ્રશ્ન પૂછાતો હોય છે એક યુનિટમાંથી, એટલે કે લખવાનો એક હોય છે, પૂછાતા 2 હોય છે. પણ એનો જે વેઇટેજ, એનો જે માર્ક્સ જે હોય છે એ 17 અથવા 18 હોય છે. તો મિત્રો, આટલા બધા ગુણ હોવાને કારણે તમારે એ પ્રશ્નની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને જાળવી રાખવી જોઈએ. એટલા માટે ક્વેશ્ચન લોંગ બની જતો હોય છે, તો જેમાં આ 6 મુદ્દાઓ આવરી લેવામાં આવી શકે છે, એટલે ખાસ જોઈ લેજો આ પ્રશ્ન. ત્યાર પછી આપણે એમાં દરેક મુદ્દાને ડીપલી આપણે જોયું હતું કે કયા કયા વિસ્તારોની અંદર આની જરૂર પડે છે. ત્યાર પછી મિત્રો, આજે આપણે જોઈશું સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનના જૈવીય મનોવૈજ્ઞાનિક મોડેલની સમજૂતી આપો, અથવા નોંધ લખો કે જૈવીય મનોવિજ્ઞાન મોડેલ શું છે, એના લાભો. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ એની પ્રસ્તાવનાથી. માનવી જે વ્યવહાર કરે છે તેનું અધિષ્ઠાન શરીર છે. અધિષ્ઠાન. માનવ વ્યવહારો સાથે શરીર સંકળાયેલ છે, તેથી મનોવ્યાપારોને સમજવા માટે શરીર મનોવ્યાપારને સમજવા અત્યંત જરૂરી છે. જૈવિક મનોવૈજ્ઞાનિક મોડેલ. આદિકાળથી માનવી શરીર રચના અને તેના કાર્ય તથા વર્તન વચ્ચેના સંબંધોનું જ્ઞાન પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરતો આવ્યો છે. તત્વજ્ઞાનીઓએ શરીર અને મન વચ્ચેના સંબંધોની ચર્ચા વિચારણા વર્ષોથી કરતા આવ્યા છે. ચિકિત્સક અભ્યાસો દ્વારા પણ શરીર અને મન વચ્ચેના સંબંધો જાણવાના પ્રયાસો થયા છે. મનની ક્રિયાઓ અને શરીરની ક્રિયાઓ પરસ્પર સંકળાયેલી છે. શરીરની અસર મન પર અને મનની અસર શરીર પર પડે છે. એક એવો પણ મત છે, મન અને શરીર બંને સંયુક્ત રીતે સ્વાસ્થ્ય મત અને મોદગી નક્કી કરે છે.
આને જૈવીય મનોવૈજ્ઞાનિક મોડેલ કહેવામાં આવે છે. આ મોડેલ પ્રમાણે સ્વાસ્થ્ય અને મોદગી જૈવીય ઘટકો, મનોવૈજ્ઞાનિક ઘટકો અને સામાજિક ઘટકોમાં પરસ્પર સંબંધો પર આધારિત છે. મિત્રો, જૈવીય મનોવૈજ્ઞાનિક મોડેલ શું છે? તો આમાં સમજાવ્યું છે કે મન અને શરીર બંને વચ્ચેના જે સંબંધો છે એની ચર્ચા કરવામાં આવી છે. મનના જે બી કાર્યો છે એ શરીર ઉપર પ્રભાવ પાડે છે અને શરીરના પ્રભાવો મન ઉપર પડે છે. એટલે કે મિત્રો, એકબીજાને ખૂબ જ સંયુક્ત રીતે જોડાયેલા છે, સંયુક્ત રીતે એકબીજાને અસર પહોંચાડે છે. હવે જોઈએ કે જૈવિક મનોવૈજ્ઞાનિક મોડેલ વિરુદ્ધ જૈવિક મેડિકલ મોડેલ. જૈવિક મનોવૈજ્ઞાનિક મોડેલને સમજવા માટે તેની સરખામણી જૈવીય મેડિકલ સાથે કરવાથી તેને સરળતાથી સમજી શકાશે. છેલ્લા 300 વર્ષથી જૈવીય મેડિકલ મોડેલનો ઉપયોગ તમામ મેડિકલ પ્રેક્ટિશનરો કરે છે. તેઓ એમ માને છે કે બધી જ બીમારીઓ કે રોગો શારીરિક પ્રક્રિયાઓ ઉપર આધારિત છે. તેમના મતે બીમારી કે રોગને જૈવ રાસાયણિક અસમતોલન કે ચેતાકીય વિકૃતિઓ દ્વારા સમજાવી શકાય છે. જૈવ મેડિકલ મોડેલની એવી ધારણા છે કે મનોવૈજ્ઞાનિક અને સામાજિક જૈવ મેડિકલ મોડેલની એવી ધારણા છે કે મનોવૈજ્ઞાનિક અને સામાજિક પ્રક્રિયાઓ શારીરિક મોદગી કે શારીરિક રોગોને સમજવામાં ઉપયોગી નથી અને તેનો ઉપયોગ પણ જરૂરી નથી. અમુક પ્રકારના રોગોના અભ્યાસમાં જૈવિક મેડિકલ મોડેલ ઉપયોગી છે, પરંતુ તેઓ મનોવૈજ્ઞાનિક કે સામાજિક કારકોને લક્ષ્યમાં લેવામાં આવતા નથી. તે માત્ર વિકૃત ચેતાકોષો અને રાસાયણિક ગડબડને જ મોદગીનું કારણ માને છે. આમ જૈવિક મેડિકલ મોડેલ મોદગી કે રોગો સાથે જૈવીય બાબતોનું જવાબદાર માને છે. જૈવ મેડિકલ મોડેલ મન અને શરીરના દ્વૈતવાદમાં માને છે. તેઓ શરીર અને મનને અલગ અલગ માને છે. જૈવ મેડિકલ મોડેલ મોદગી માટે મનને જવાબદાર માનતું નથી, તેમજ શરીર મન ઉપર અસર કરે છે તેમ પણ માનતું નથી. જૈવ મેડિકલ મોડેલ સ્વાસ્થ્ય કરતાં મોદગી પર વિશેષ ભાર મૂકે છે. તે મોદગી પ્રત્યે દોરી જતી પરિસ્થિતિઓ પર વધારે ભાર મૂકે છે. એટલે મિત્રો, જે મેડિકલ મોડેલ છે, જૈવ મેડિકલ મોડેલ, એ એવું માને છે કે મન અને શરીર એને કોઈ લેવા દેવા નથી, એ બે અલગ બાબતો છે. જ્યારે મનોવૈજ્ઞાનિક મોડેલ છે એવું માને છે કે શરીર જે આપણે બીમાર પડીએ છીએ તો એમાં આપણું મન ખૂબ જ એનો ભાગ ભજવે છે. ફોર એક્ઝામ્પલ, કે આપણે કશુંક એવું વિચારીએ, કોઈ એવી કલ્પના કરીએ, કોઈ ડરાવની પરિસ્થિતિ કે એવી કોઈ સંજોગોની, તો તરત જ આપણું બ્લડ પ્રેશર હાઈ થઈ જાય ને એવી બધી પરિસ્થિતિઓ થઈ જતી હોય છે. આપણને પરસેવો થતો હોય છે અને બીપી અપડાઉન થાય, આવા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. પણ જે મેડિકલ મોડેલ છે, જૈવ મેડિકલ મોડેલ, એ એવું નથી માનતું કે શરીર અને મનને કોઈ લેવા દેવા નથી, એ બંને અલગ બાબતો છે. એ એવું બી નથી માનતું કે જે શરીર બીમાર પડે છે એની પાછળ મન જવાબદાર છે, એવું પણ એ નથી માનતું. એટલે કે જૈવ મેડિકલ મોડેલ સ્વાસ્થ્ય કરતાં મોદગી પર વિશેષ ભાર મૂકે છે. એટલે કે જે બીમારી છે એના પર વધારે ભાર મૂકે છે. કે મેડિકલ મોડેલ છે એટલે કે શરીરથી જ એને મતલબ છે, મનથી એને કોઈ લેવા દેવા નથી. અને જે શરીર જોઈ શકાય છે, એનો ટેસ્ટ થઈ શકે છે, એના બ્લડનું સેમ્પલ લઈ શકાય, પછી અલગ અલગ રિપોર્ટ્સ એના થઈ શકે છે, એટલા માટે એને માને છે. પણ મન એક એવી પરિસ્થિતિ છે કે એનું કોઈ રિપોર્ટ ના થાય, એને કોઈ મેજરમેન્ટમાં માપી ના શકાય, એટલે કે એને વિશેષ એના ઉપર કોઈ ભાર મુકાતો નથી. એ ફક્ત એવી પરિસ્થિતિઓને જ માને છે જે જોઈ શકાય છે, જે એક્સપેરિમેન્ટ થઈ શકતો હોય. હવે આ જૈવ મેડિકલ મોડેલની મર્યાદાઓ શું છે એ આપણે જોઈએ. તો જૈવ મેડિકલ મોડેલની સૌપ્રથમ મર્યાદા એ છે કે શા માટે અમુક શારીરિક પરિસ્થિતિઓ બીમારી કે મોદગી કે રોગોનો ભોગ બનવા તરફ દોરી જાય છે કે દોરી જતી નથી. દાખલા તરીકે, બાળકોને ઉરી કે અછબડાનો રોગ ચેપથી થાય છે.
બાળકો સાથે રાખવામાં આવે તો તેમાંથી 3 ઓરી કે અછબડાનો ચેપ લાગે છે અને ઓરી કે અછબડા નીકળે છે. બીજા 3ની કેમ ચેપ લાગતો નથી? આમ કેમ થાય છે? કેટલાક સામાજિક મનોવૈજ્ઞાનિક ઘટકો આ માટે જવાબદાર છે. તેનો સ્વીકાર જૈવિક મેડિકલ મોડેલમાં કરવામાં આવતો નથી. મનોવૈજ્ઞાનિક અને સામાજિક ઘટકો પર સારવાર અને રોગોનો ઇલાજ પણ આધાર રાખે છે. આ બાબતની સમજૂતી જૈવિક મેડિકલ મોડેલમાં આપવામાં આવતી નથી અને તેથી પ્રેક્ટિશનરો જૈવિક મેડિકલ મોડેલને બદલે જૈવિક સામાજિક મોડેલને સ્વીકારે છે. હવે એની મર્યાદાઓ આપણે જોઈએ તો જૈવિક મનોસામાજિક મોડેલના લાભો શું છે એ આપણે જોઈએ. જૈવ મેડિકલ મોડેલની જે મર્યાદાઓ હતી તેને દૂર કરવામાં સ્વાસ્થ્ય અને મોદગી અંગેનું જૈવ મેડિકલ મોડેલ લાભદાયક બન્યું છે. જૈવ સામાજિક મોડેલ પ્રમાણે જૈવીય મનોવૈજ્ઞાનિક અને સામાજિક ઘટકો સ્વાસ્થ્ય અને મોદગીમાં મહત્ત્વના નિર્ણાયક પરિબળો છે. એટલે કે જૈવ સામાજિક મોડેલ પ્રમાણે જૈવિક મનોવૈજ્ઞાનિક અને સામાજિક ઘટકો સ્વાસ્થ્ય અને મોદગી માટે ખૂબ જ નિર્ણાયક પરિબળો છે. મિત્રો, એટલે સમજો કે આપણે બીમાર પડીએ છીએ એમાં મનોવૈજ્ઞાનિક કારણો અને સામાજિક ઘટકો પણ જવાબદાર છે એ મહત્ત્વના નિર્ણાયક પરિબળો છે એવું જૈવ મનોસામાજિક મોડેલ માને છે. સ્વાસ્થ્ય અને મોદગીના નિર્ણાયકોમાં સામાજિક ઘટક સતત ચિંતા, ખિન્નતા, સતત ભય તેમજ શરીરના કોષોની વિકૃત અને શરીરમાં રાસાયણિક અસમતુલનનો સમાવેશ થાય છે. હવે જૈવ મનોસામાજિક મોડેલ પ્રમાણે સ્વાસ્થ્ય અને મોદગી માટે અનેક પરિબળો જવાબદાર છે. આ મોડેલ અનુસાર મન અને શરીર બંને અલગ અલગ નથી પણ મન અને શરીર સંયુક્ત રીતે કાર્ય કરે છે. તેથી માનવીના સ્વાસ્થ્ય પર આ બંનેની અસરો પડે છે. આમ સ્વાસ્થ્ય અને મોદગી માટે જૈવિક મનોસામાજિક મોડેલમાં જૈવ મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિબળોને જવાબદાર માની તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જ્યારે આ ત્રણેય પરિબળો અસંતુલન સર્જાય ત્યારે વ્યક્તિ માંદી પડે છે. તેથી સ્વાસ્થ્ય માટે 3 પરિબળો પ્રત્યે લક્ષ્ય આપવું જરૂરી બને છે. જૈવીય મનોવૈજ્ઞાનિક સામાજિક પરિબળો પરસ્પર કેવી રીતે આંતરક્રિયા કરે છે તેની સમજૂતી આપતા સંશોધકો જણાવે છે કે કોષોમાં થતા જૈવીય ફેરફારોની અસર મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિબળો પર અને મનોવૈજ્ઞાનિક સામાજિક પરિબળોની અસર કોષોના પરિવર્તન પર થાય છે. આમ સૂક્ષ્મ કક્ષાની વિશાળ કક્ષા ઉપર અને વિશાળ કક્ષાની સૂક્ષ્મ કક્ષા ઉપર પ્રભાવ પડે છે. આ રીતે સ્વાસ્થ્ય અને મોદગી તેમજ ડૉક્ટરી સારવાર અને પરસ્પર આંતર સંબંધ ધરાવતી પ્રક્રિયાઓ સંશોધકો આ પારસ્પરિક સંબંધોને ચકાસવાના પ્રયત્નો કરે છે. મિત્રો, એટલે કે જૈવીય સામાજિક પરિબળો જે છે એ સંશોધકો એવું માને છે કે કોષોમાં થતા જૈવીય ફેરફારોની અસર મનોવૈજ્ઞાનિક સામાજિક પરિબળો પર અને એટલે કે જે આપણા શરીરના જે કોષો છે એમાં જે ફેરફારો થાય છે આપણા ખોરાક કે આપણા જે બી આપણે જીવન જીવવાની ઢબ છે એના કારણે આપણા શરીરના અંદર આપણી જીવવાની જે લાઈફસ્ટાઈલ આપણી છે એના કારણે આપણા કોષોની અંદર જે પરિવર્તન આવે છે એ પરિવર્તન મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિબળો પર અને મનોવૈજ્ઞાનિક સામાજિક પરિબળોની અસર કોષોના પરિવર્તન પર થાય છે. એટલે કે એ આપણી જીવન જીવવાની જે સામાજિક આપણી પરિસ્થિતિ છે એ આપણા કોષો પર અસર કરે છે અને એ જ પ્રમાણે કોષોમાં થતા સૂક્ષ્મ પરિવર્તનને કારણે આપણા શરીર ઉપર એની અસર ઊભી થાય છે અને એ સામાજિક અસરો પર પણ ખૂબ જ પ્રભાવી બને છે અને એને પણ અસર પહોંચાડે છે. એટલે કે એકબીજાને અસર કરે. સામાજિક પરિસ્થિતિ આપણા શરીરની આંતરિક જૈવિક પરિસ્થિતિ ઉપર અસર કરે છે અને સાથે સાથે જેવી જે પરિસ્થિતિ સર્જાય છે એની અસર આપણા સામાજિક જીવન ઉપર પડતી હોય છે. ત્યાર પછી મિત્રો જોઈએ જૈવિક મનોસામાજિક મોડેલના ચિકિત્સાત્મક સૂચિતાર્થો. દર્દીની ચિકિત્સામાં જૈવ મનોસામાજિક મોડેલના કેટલાક સૂચિતાર્થો નીચે પ્રમાણે છે. એમાં એક છે જૈવ મનોસામાજિક મોડેલ પ્રમાણે દર્દીની ચિકિત્સા કરતી વખતે સ્વાસ્થ્ય અને મોદગી પર પડતી
જૈવીય, મનોવૈજ્ઞાનિક અને સામાજિક ઘટકોની અસરોને લક્ષમાં લેવી જોઈએ. ત્યાર પછી બીજું છે જૈવીય મનોસામાજિક મોડેલ પ્રમાણે ચિકિત્સા કરતી વખતે જૈવીય, મનોવૈજ્ઞાનિક અને સામાજિક ત્રણેય ઘટકોને તપાસવા જોઈએ, જેથી યોગ્ય ચિકિત્સા પદ્ધતિ નક્કી કરી શકાય. ત્રીજું છે જૈવ મનોસામાજિક મોડેલ દર્દી અને ચિકિત્સા વચ્ચેના સંબંધોને દર્શાવે છે. જો દર્દી અને ચિકિત્સક વચ્ચે સાયુજ્ય સ્થપાય તો દર્દીની માંદગી ચિકિત્સા કરવામાં સરળ રહે છે અને દર્દી ઝડપથી માંદગીમાંથી મુક્ત બને છે. એટલે મિત્રો આ ત્રણ તો મિત્રો આ જે ત્રણ પરિસ્થિતિઓ છે એનું જો ધ્યાન રાખવામાં આવે તો ડૉક્ટર અને દર્દી વચ્ચેની સારા સંબંધો સ્થાપિત થઈ શકે છે અને દર્દીને ઠીક થવામાં ખૂબ જ મદદરૂપ થાય છે અને જે નિદાન થાય છે અને જે સારવાર થાય છે એ ખૂબ જ અસરકારક થતી હોય છે. તો મિત્રો આશા રાખું છું કે તમને મેં જે આ પ્રશ્નમાં સમજાવ્યું એ તમને ખ્યાલ આવ્યો છે. મિત્રો આ પ્રશ્ન પૂછાશે અને એના અથવામાં કોઈ બી બીજો પ્રશ્ન પૂછાશે. મતલબ 2 પ્રશ્નો તો છે કમ્પલસરી છે, આમાં 3 પ્રશ્નો છે, 3માંથી 2 પ્રશ્નો પૂછાશે અને એમાં એક તમારે લખવાનો છે. તો ખૂબ જ સરળ છે, બહુ જ લિમિટેડ સિલેબસ છે મિત્રો. સારા માર્ક્સ તમે મેળવી શકો છો સારી ટકાવારી સાથે. તો તમે આ 3 પ્રશ્નો જે મેં તમને સમજાવ્યા છે એ તમે ખાસ આ યુનિટના જોઈ લેજો. અને બીજું ખાસ કે મુદ્દાઓ જે તૈયાર કરો એ મુદ્દાઓને ગોખી જ લેજો અને જે એની વ્યાખ્યા છે 2 કે 3 તમે કોઈ વ્યાખ્યા તૈયાર કરી શકો છો, જેથી કરીને તમારે એ પરીક્ષામાં તમને મદદરૂપ થાય. અને વ્યાખ્યાની સમજૂતી મિત્રો ખૂબ જ સરસ પ્રશ્નોના જવાબમાં તમે લખી શકો છો અને એનાથી સારા માર્ક્સ તમે મેળવી શકો છો. તો મિત્રો હવે આપણે જે નેક્સ્ટ લેક્ચર આવશે હવે પછીનું એ છે યુનિટ 2નું છે શરીરના જે તંત્રો છે એના વિશે આપણે માહિતી મેળવીશું કે શરીરના તંત્રો કયા કયા છે અને કઈ રીતે કામ કરે છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 2નો પ્રશ્ન 1 જોઈશું. તો મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચર સાથે.